નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12 સાયન્સ ચેપ્ટર 1 આપણે ઉદાહરણ 1.8 ની વાત કરવાની છે. આજે આપણા માટે આ ઉદાહરણ ખૂબ જ મહત્વનું છે. આના ઉપરથી આપણે નિયમ જે તારવવાનો છે એનો આપણે આગળ દાખલામાં પણ ઉપયોગ આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ છે એ બરાબર સમજજો. આપણે રકમ સમજવાનો પ્રયત્ન કરી. એક ઇલેક્ટ્રોન 2 × 10⁴ ન્યૂટનના છેદમાં કુલમ. જો એક ઇલેક્ટ્રોન 2 × 10⁴ ન્યૂટનના છેદમાં કુલમ ના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં, જો વિદ્યુત ક્ષેત્ર નિયમિત છે, નિયમિત એટલે કે દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એક સમાન છે. બરાબર. જેવી રીતે હું તમને કહું કે આટલો વિસ્તાર છે, આટલો વિસ્તાર આ, તો એમાં આ બિંદુએ જેટલું વિદ્યુત ક્ષેત્ર હોય એટલું જ વિદ્યુત ક્ષેત્ર આ બિંદુએ હોય. નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલા 1.5 સેન્ટીમીટર જેટલા અંતરથી પતન પામે છે. વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન આ રીતે આમ પતન પામે છે. જો ઊંચાઈ ઉપરથી ઇલેક્ટ્રોન આ રીતે આમ પડે છે, નીચે પતન પામે છે, ક્ષેત્રનું પતન પામે છે. હવે અહીંયા રકમમાં આકૃતિ તમને દોરીને આપી છે. બરાબર. આકૃતિ A એટલે આપણી આ આકૃતિ આવશે એમાં. બરાબર. અત્યારે મેં અહીંયા લખ્યું નથી કે આકૃતિ A, રકમમાં તમને આપ્યું છે. આ આકૃતિ A આપણે જોવાની છે. જો તમે જોઈ શકો આકૃતિમાં શું દર્શાવ્યું તો કે નીચે ધન વિદ્યુત ભાર છે અને ઉપર જોઈ શકો ઋણ વિદ્યુત ભાર છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણી છે કે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોય તો કે ધન વિદ્યુત ભારથી શરૂ થાય અને ઋણ વિદ્યુત ભારમાં અંત પામે. જો અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે શીખી ગયા કે ધન વિદ્યુત ભાર હોય, જો +q વિદ્યુત ભાર હોય તો આપણે એનું વિદ્યુત ક્ષેત્ર આ રીતે દર્શાવતા હતા. જો અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે સમજી ગયા કે આ ધન વિદ્યુત ભાર હોય તો ક્ષેત્ર રેખા છે આપણે આમ બહાર નીકળતી દિશામાં દર્શાવી. જો અહીંયા પણ તમે જોઈ શકો કે આ ધન વિદ્યુત ભાર છે એટલે વિદ્યુત ક્ષેત્ર આમ બહાર નીકળતી દિશામાં છે. બીજું ઋણ વિદ્યુત ભાર હોય, બરાબર, ઋણ વિદ્યુત ભાર હોય તો આપણે જાણી છીએ કે -q વિદ્યુત ભાર હોય તો ક્ષેત્ર રેખા આપણે આમ અંદરની તરફ લઈએ છીએ. આ રીતે આવું આપણે અગાઉ શીખી ગયા કે ઋણ વિદ્યુત ભાર હોય તો ક્ષેત્ર રેખા અંદરની તરફ આવે. એટલે અહીંયા જો ઋણ વિદ્યુત ભાર છે એટલે ક્ષેત્ર રેખા અંદરની તરફ આવી. અહીંયા પણ તમે જોઈ શકો ધન વિદ્યુત ભાર છે એટલે અહીંથી ક્ષેત્ર રેખા બહાર નીકળે છે. જો અહીંથી આમ બહાર નીકળે છે અને અહીંયા પાછી અંદર આવે છે ઋણ વિદ્યુત ભાર છે એટલે. બરાબર. એટલે આકૃતિમાં તમને નીચે ધન વિદ્યુત ભાર બતાવ્યા છે, ઉપર ઋણ વિદ્યુત ભાર બતાવ્યા છે. હવે એનું વિદ્યુત ક્ષેત્ર તમે જોઈ શકો કે આ રીતે છે, ઉપરની તરફ વિદ્યુત ક્ષેત્ર છે એ આપણું ઉપરની તરફ છે. હવે આ વિદ્યુત ક્ષેત્ર નિયમિત છે. જો તમે જોઈ શકો કે મેં જે આ એરા દર્શાવ્યા છે એ એક સરખા ગાળે દર્શાવ્યા છે. આ વિદ્યુત ક્ષેત્ર આપણું નિયમિત છે. બરાબર. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે, આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ઈ જો મેં સમાન અંતરે બતાવી છે અને એકબીજાને સમાંતર છે. એટલે એનો અર્થ એવો થયો કે આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે, નિયમિત વિદ્યુત ક્ષેત્ર છે. હાલો અહીંયા ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન ઈ આ મુક્ત પતન કરે છે. જો ઇલેક્ટ્રોન છે, માનો કે આપણો આ ઇલેક્ટ્રોન છે તો શરૂઆતમાં આમ સ્થિર છે, પછી ઈ ઇલેક્ટ્રોન આમ મુક્ત પતન કરે છે. જો આમ નીચે પડે છે. હવે એનાથી આગળ આપણે સમજી ક્ષેત્રનું માન અચળ રાખીને તેની દિશા ઉલટાવવામાં આવે છે. હવે શું કીધું? ક્ષેત્રનું માન અચળ રાખીને, ક્ષેત્રનું માન અચળ રાખીને એટલે કે નિયમિત વિદ્યુત ક્ષેત્ર જ આપણે પાછું લેવાનું છે. બીજી વખત આપણે નિયમિત વિદ્યુત ક્ષેત્ર જ લેવાનું છે 2 × 10⁴.
એટલે કે અહીંયા જેટલું વિદ્યુત ક્ષેત્ર છે એટલું જ વિદ્યુત ક્ષેત્ર આપણે અહીંયા લેવાનું છે, પણ ક્ષેત્રની દિશા ઉલટાવવાની છે. તમે જોઈ શકો કે અહીંયા ક્ષેત્ર આપણું આમ ઉપરની તરફ છે, જો વિદ્યુત ક્ષેત્ર, અને અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપણે નીચેની તરફ આપ્યું છે. તો આ ક્ષેત્રની દિશા ઉલટાઈ ગઈ છે, ક્ષેત્રની દિશા ઉલટાઈ ગઈ છે, પણ નિયમિત વિદ્યુત ક્ષેત્ર છે અહીંયા પણ, અને તેમાં એક પ્રોટોન તેટલા જ અંતરથી પતન પામે છે. જો હવે અહીંયા જે ઇલેક્ટ્રોન હતો એવી રીતે અહીંયા પ્રોટોન લેવાનો છે. હવે અહીંયા પ્રોટોન મુક્ત પતન કરે છે, બરોબર. આ માનો કે આપણો પ્રોટોન છે, તો આ રીતે જો આ આટલી ઊંચાઈ, અહીંયા જેટલી ઊંચાઈ છે, આ જેટલી ઊંચાઈ ઉપરથી આમ ઇલેક્ટ્રોન પડે છે, જેટલી ઊંચાઈ ઉપરથી એટલી જ ઊંચાઈ ઉપરથી આમ પ્રોટોન પડે છે, મુક્ત પતન કરે છે. દરેક કિસ્સામાં પતન માટે લાગતો સમય ગણો. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંથી શરૂ કરી અને ઇલેક્ટ્રોન અહીંયા પહોંચે તો ત્યાં સુધીનો આપણે સમય શોધવાનો છે. એવી રીતે અહીંયા પ્રોટોન છે, અહીંયા પ્રોટોન એ ઉપરથી અહીંયા આમ નીચે પડે ત્યાં સુધીનો આપણે સમયનો શોધવાનો છે. હવે આ ઊંચાઈ પાછી આપણે આપી દીધી છે 1.5 સેમી. અહીંયા આપણે 1.5 સેમી. વિદ્યાર્થી મિત્રો, આ જે આકૃતિ 2 છે એ આપણા માટે ખૂબ જ મહત્વની છે, બરોબર. અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઉપરની તરફ છે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર નીચેની તરફ છે. આમાં ઇલેક્ટ્રોન છે, બરોબર, એના ઉપરનો વિદ્યુતભાર ઋણ હોય. અહીંયા પ્રોટોન છે, એના ઉપરનો વિદ્યુતભાર ધન હોય છે. હવે આપણે આ દાખલો ગણીએ. તો સૌથી પહેલા આ આકૃતિ A માટે ગણતરી વિચારીએ. આકૃતિ A માટે વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જાણો છો કે વિદ્યુત ક્ષેત્ર ઉપરની તરફ છે અને ઇલેક્ટ્રોન આ મુક્ત પતન નીચેની તરફ કરે છે. ઇલેક્ટ્રોન મુક્ત પતન નીચેની તરફ કરે છે, એટલે એનો અર્થ શું થયો કે આ ઇલેક્ટ્રોન ઉપર આમ નીચે બળ લાગે છે. વિદ્યાર્થી મિત્રો, બરાબર સમજો. વિદ્યુત ક્ષેત્ર આપણું આમ ઉપરની તરફ છે અને ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન બરોબર એ મુક્ત પતન આમ નીચેની તરફ કરે છે. હવે નીચેની તરફ મુક્ત પતન કરે છે એટલે એનો અર્થ શું થયો કે બળ છે, બળ એ આમ નીચેની તરફ લાગે છે. આ જે બળ છે એને Fe નામ આપણે આપી દઈએ. ઇલેક્ટ્રોન મુક્ત પતન કરે છે, શું કામ? તો કે એના ઉપર બળ નીચેની તરફ લાગે છે, તો જ ઇલેક્ટ્રોન આમ નીચે પડે. હવે બળ નીચેની તરફ લાગે તો એમાં પ્રવેગ છે એ પણ નીચેની તરફ ઉત્પન્ન થાય. બળ જે દિશામાં હોય એ જ દિશામાં પ્રવેગ ઉત્પન્ન થાય. એટલે અહીંયા ઇલેક્ટ્રોનનો પ્રવેગ હશે એ પણ આમ નીચેની તરફ હશે. ઇલેક્ટ્રોનનો પ્રવેગ એટલે આપણે AE વડે દર્શાવી દઈએ એને. સૌથી પહેલા આપણે આ બળ જાણવું પડે કે ઇલેક્ટ્રોન ઉપર કેટલું બળ લાગે છે. સ્વાભાવિક વાત છે કે ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન છે એ શરૂઆતમાં આમ સ્થિર છે. જો ઊંચાઈ ઉપર ઇલેક્ટ્રોન સ્થિર છે, પછી મુક્ત પતન કરે છે એટલે કે આમ નીચે પડે છે. હવે નીચે શું કામ આવે છે? તો કે બળ નીચે તરફ લાગે, એટલે બળ નીચે તરફ લાગતું હોય તો જ ઇલેક્ટ્રોન નીચે પડે. હવે બળ નીચે તરફ લાગે છે, આ બળ, તો પ્રવેગ છે એ પણ નીચે તરફ ઉત્પન્ન થાય. જે દિશામાં બળ લાગે એ જ દિશામાં પ્રવેગ ઉત્પન્ન થાય. એટલે બળ કેટલું લાગે તો એની સૌથી પહેલા આપણે ગણતરી કરવી પડે. ઇલેક્ટ્રોન પર લાગતું બળ, હાલો આપણી પાસે સૂત્ર છે E બરાબર F/Q. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણી છે વિદ્યુત ક્ષેત્રની થિયરીમાં આવી ગયું E બરાબર F/Q. હવે અહીંયા આપણે આ વિદ્યુત ક્ષેત્ર છે એ તો સમાન છે. આ વિદ્યુત ક્ષેત્ર છે, અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર પથરાયેલું છે એ તો આપણે આપ્યું છે 2 × 10⁴ ન્યૂટનના છેદમાં કુલમ. હાલો, ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ છે એટલે આપણે Fe વડે દર્શાવી દઈએ. આ વિદ્યુતભાર છે આપણો, જે વિદ્યુતભાર એ Q ને બદલે અહીંયા ઇલેક્ટ્રોન છે એટલે આપણે E લેવો પડે.
q દેખાય છે આપણે e લેવો પડે આગળ સાદુરૂપ આપો તો આ e આ બાજુ આવી જાય એટલે e * e બરાબર fe ઇલેક્ટ્રોન ઉપર આટલું બળ લાગતું હશે હવે બળ લાગે બરાબર તો પ્રવેગ ઉત્પન્ન થાય બરાબર ઇલેક્ટ્રોનનો પ્રવેગ હાલો પ્રવેગ શોધવા માટે આપણી પાસે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે 1 બરાબર ma ન્યૂટનના ગતિના બીજા નિયમનો ઉપયોગ કરી આપણે એટલે 1 બરાબર ma આગળ સાદુરૂપ આપો બરાબર તો અહીંયા ઇલેક્ટ્રોનનો પ્રવેગ છે તો બળ લાગે છે fe દળ કોનું તો કે ઇલેક્ટ્રોનનું પ્રવેગ કોનો તો કે ઇલેક્ટ્રોનનો એટલે સફિક્સમાં આપણે બધે e મૂકી દઈએ આગળ સાદુરૂપ આપો તો a e ને કરતા કરો તો fe છેદમાં me બરાબર ae વિદ્યાર્થી મિત્રો આ fe છે એ આપણે જાણીએ છે જો એની કિંમત તમે લખી શકો બરાબર fe છે એની કિંમત તમે આ લખી શકો તો શું થાય ee ના છેદમાં me બરાબર ae હાલો આ આપણને મળ્યો ઇલેક્ટ્રોનનો પ્રવેગ હવે આપણે શોધવાનો છે સમય વિદ્યાર્થી મિત્રો આપણે જે શોધવાનો છે એ આપણે સમય શોધવાનો છે ઇલેક્ટ્રોન નીચે પડે છે એના માટેનો સમય શોધવાનો છે હાલો અહીંયા પ્રવેગ ઉત્પન્ન થાય છે તો અચળ પ્રવેગી ગતિના સમીકરણનો આપણે ઉપયોગ કરવાનો થાય જો આ ઇલેક્ટ્રોન છે આ ઇલેક્ટ્રોન બરાબર એ 1.5 સેન્ટીમીટર ની ઊંચાઈ ઉપર છે હવે અહીંયા શરૂઆતમાં ઇલેક્ટ્રોન આપણો સ્થિર છે પછી આ મુક્ત પતન પામે છે જો પછી આમ નીચે પડે છે બરાબર એટલે એ ઊંચાઈએ ઇલેક્ટ્રોન સ્થિર છે એટલે એનો પ્રારંભિક વેગ v0 બરાબર 0 કહેવાય એ જ ઊંચાઈએ ઇલેક્ટ્રોન શરૂઆતમાં સ્થિર છે એટલે એનો પ્રારંભિક વેગ 0 કહેવાશે ઇલેક્ટ્રોન મુક્ત પતન કરે છે બરાબર ઇલેક્ટ્રોન મુક્ત પતન કરે છે બરાબર તો 11 સાયન્સમાં તમે શીખી ગયા કે મુક્ત પતન કરતો પદાર્થ છે એ અચળ પ્રવેગી ગતિનું ઉદાહરણ છે મુક્ત પતન કરતો પદાર્થ છે એ અચળ પ્રવેગી ગતિનું ઉદાહરણ છે આવું તમે 11 સાયન્સમાં શીખ્યા ત્રીજા ચેપ્ટરમાં અચળ પ્રવેગી ગતિ કરતો પદાર્થ કયો મુક્ત પતન કરતો પદાર્થ છે એ અચળ પ્રવેગી ગતિનું ઉદાહરણ છે આવું આપણે 11 સાયન્સમાં શીખી ગયા ચેપ્ટર 3 હવે અહીંયા આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરી શકીએ અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરી દો તો આપણી પાસે સમીકરણ છે કે x બરાબર v0t પ્લસ 1/2 at નો સ્ક્વેર વિદ્યાર્થી મિત્રો આપણી પાસે અચળ પ્રવેગી ગતિનું બીજું સમીકરણ છે કે સ્થાનાંતર x બરાબર v0t પ્લસ 1/2 at નો સ્ક્વેર હવે આમાં વિદ્યાર્થી મિત્રો
આપણે x છે x એ આપણે h કહી દઈએ, ઊંચાઈ h. પછી v0 છે પ્રારંભિક વેગ એ તો શૂન્ય છે, પ્રારંભિક વેગ તો આપણો શૂન્ય છે. હવે ઇલેક્ટ્રોન મુક્ત પતન કરે છે એટલે t બરાબર આપણે t e લેવાનો થાય. તો આપણે આમાં કિંમત મૂકી તો આ x છે એ h લખી નાખીએ. આ પદ આપણું જો v0 છે એ અહીં 0 મૂકશો એટલે એ પદ 0 થઈ જશે પ્લસ 1/2. આ પ્રવેગ કોનો તો કે ઇલેક્ટ્રોનનો, તો આપણે a e લેવાનો. ઇલેક્ટ્રોન માટે વાત કરી છે એટલે આપણે પ્રવેગ કોનો લેવાનો, ઇલેક્ટ્રોનનો લેવાનો. a બરાબર a e અને સમય આપણે t e નો વર્ગ કહીએ. બરાબર, ઇલેક્ટ્રોન જે આમ ઉપરથી ઇલેક્ટ્રોન આમ નીચે પડે છે એના માટે જે સમય લાગે છે એ અત્યારે આપણે t e નામ આપ્યું છે. હવે આગળ સાદુરૂપ આપો. બરાબર, તો h બરાબર 1/2 a e t e નો વર્ગ. આ બે આ બાજુ આવશે એટલે 2h આ a e છે એ છેદમાં આવશે બરાબર આ બે અંશમાં જાય a e છે એ છેદમાં જાય t e નો વર્ગ. હજી આગળ સાદુરૂપ આપો તો 2h a e દેખાય a e જ્યાં તમે પાછી આ કિંમત લખી શકો, a e દેખાય જ્યાં તમે આ કિંમત લખી શકો. e ના છેદમાં m e બરાબર t e નો વર્ગ. આ છેદ છે જો આ અંશ છે આ છેદ છે એનો પાછો આ છેદ એટલે આ અંશમાં જાય 2h m e. જો m e એટલે ઇલેક્ટ્રોનનું દળ, આ e છે એ સફિક્સમાં લખવાનું છેદમાં e બરાબર t e નો વર્ગ. હજી આગળ સાદુરૂપ આપો તો આ વર્ગ દૂર કરો તો આ બાજુ વર્ગમૂળ થશે. HME ના છેદમાં TE બરાબર TE. આ વર્ગ દૂર કરીએ એટલે આ બાજુ વર્ગમૂળ થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે ડેટા આપ્યો છે એ કિંમત મૂકવાની થાય. રકમમાં જે ડેટા આપ્યો છે એની આપણે કિંમત લેવાની થાય. આપણે જાણીએ કે h બરાબર કેટલા આપ્યા છે તો કે 1.5 સેમી છે ઊંચાઈ. આ ઊંચાઈ આપણે 1.5 સેન્ટીમીટર આપી છે રકમમાં. વિદ્યુત ક્ષેત્ર E પણ આપ્યું છે. હવે આને આપણે મીટરમાં ફેરવી તો 1.5 ગુણ્યા 10 ની -2 ઘાત મીટર થશે. સેન્ટીમીટરને આપણે મીટરમાં ફેરવો. હાલો E આપણે રકમમાં આપ્યું છે E બરાબર 2 ગુણ્યા 10 ની 4 ઘાત મીટરના છેદમાં કુલમ. હાલો પછી ઇલેક્ટ્રોનનું દળ છે. ઇલેક્ટ્રોનનું દળ તમને રકમમાં આપ્યું નથી પણ અત્યારે મેં અહીં લખ્યું છે. જો ઇલેક્ટ્રોનનું દળ અને પ્રોટોનનું દળ બંનેના દળ અત્યારે મેં લખ્યા છે. રકમમાં તમને આપ્યું નથી એટલે એ તમારે યાદ રાખવાનું કારણ કે એનો ઘણી જગ્યાએ ઉપયોગ પણ આવશે. હાલો આ h ની વાત થઈ ગઈ, આ e ની વાત થઈ ગઈ. હવે ઇલેક્ટ્રોનનું દળ આપણે જાણીએ છીએ કે me બરાબર 9.11 ગુણ્યા 10 ની -31 ઘાત કિલોગ્રામ. હાલો આ E એટલે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત કુલમ. આ જે E છે આપણો E ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર છે જે આપણે 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત કુલમ લઈ છે. વિદ્યાર્થી મિત્રો આ આપણે અહીંયા ધન લઈ છે. ખરેખર ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર ઋણ હોય છે પણ મૂલ્યની વાત આવે એટલે એ હંમેશા ધન જ લેવામાં આવે છે. હવે આ જે ડેટા છે એ આપણે આમાં મૂકવાનો થશે. બરોબર, આમાં આપણે બધી કિંમત મૂકવાની થશે કે વર્ગમૂળમાં 2 h દેખાય ત્યાં તમારે કિંમત મૂકવાની 1.5 ગુણ્યા 10 ની -2 ઘાત me દેખાય ત્યાં કિંમત મૂકવાની 9 ગુણ્યા 9.11 ગુણ્યા 10 ની -31 ઘાત બરોબર 2 ગુણ્યા h એટલે 1.5 ગુણ્યા 10 ની -2 ઘાત. આ ઇલેક્ટ્રોનનું દળ લખ્યું આપણે છેદમાં. હાલો E એટલે 2 ગુણ્યા 10 ની 4 ઘાત એને ગુણ્યા E એટલે 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત બરાબર TE
હવે વિદ્યાર્થી મિત્રો આનું તમારે સાદુરૂપ આપવાનું થાય છે બરોબર આપણે જે કિંમત લખી છે એ બધાનું આપણે સાદુરૂપ આપીએ તો 2 ગુણ્યા 1.5 એને ગુણ્યા 9.11 એટલે 27.33 અને ગુણ્યા 10 ની જો આ -31 અને આ -2 અહીંયા આધાર 10 અહીંયા પણ આધાર 10 આધાર સરખા ઘાતાંકોનો સરવાળો થાય એટલે -31 32 અને 33 -33 થશે અંશમાં છેદમાં 2 ગુણ્યા આપણે 1.6 કરવાના તો 3.2 એને ગુણ્યા આ ધન જો અહીંયા ધન ઘાતાંક છે ને આ ઋણ ઘાતાંક છે આધાર સરખા છે ઘાતાંકોનો સરવાળો કરો પણ અહીં બાદબાકી થશે કારણ કે આ -19 ઘાત છે અને આ +4 ઘાત છે એટલે -15 ઘાત આવશે આ પાછું વર્ગમૂળ બરાબર te બરાબર આગળ સાદુરૂપ આપો તો 27.33 એને ભાગ્યા 3.2 તો વર્ગમૂળમાં 8.54 0.625 અને ઘાતાંકનું સાદુરૂપ આપણે આપવું હોય તો આ અંશમાં જાય આ અંશમાં -15 ઘાતાંક છે એ અંશમાં જાય એટલે +15 ઘાતાંક થઈ જશે બરોબર આ -15 ઘાતાંક છે એ જો તમે અંશમાં લઈ જાવ તો +15 ઘાતાંક થઈ જશે આ -33 છે અને આ +15 છે બરોબર -33 છે અને +15 છે એટલે 18 રહેશે -18 બરાબર te વાનું પાછું આપણે વર્ગમૂળ કાઢવાનું થાય તો આનું તમે વર્ગમૂળ કાઢશો 8.54 એનું વર્ગમૂળ કાઢશો તો 2.92 24 34 આગળ એ રીતે પાછું આવશે એને ગુણ્યા જો આ -18 ઘાત છે બરોબર અને વર્ગમૂળ છે એટલે 10 ની -9 ઘાત થઈ જાય સેકન્ડ બરાબર te બરાબર હજી આગળ સાદુરૂપ આપવું હોય તો 2.92 24 34 નેનો સેકન્ડ બરાબર te જો 10 ની -9 ઘાત છે એટલે એને નેનો સેકન્ડ કહેવાય બરાબર ઇલેક્ટ્રોનને નીચે પડવા માટે કેટલો સમય લાગશે ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન બરાબર એને નીચે પડવા માટે કેટલો સમય લાગશે 2.9 ગુણ્યા 10 ની -9 ઘાત સેકન્ડ 10 ની -9 ઘાત છે એટલે એને નેનો સેકન્ડ કહેવાય વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ તમે તમારી રીતે પણ આપી શકો હજી એક વખત આ દાખલો છે હું તમને સમજાવું છું કે E બરાબર ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ શોધવા માટે આપણી પાસે સૂત્ર છે E બરાબર F ના છેદમાં Q Q દેખાય આપણે E લેવાનો ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ એટલે Fe અને છેદમાં E આ પદ આ બાજુ લ્યો એટલે E બરાબર Fe ઇલેક્ટ્રોન ઉપર આટલું બળ લાગે એટલે પ્રવેગ ઉત્પન્ન થાય બરોબર તો પ્રવેગ માટે આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમનો ઉપયોગ કરવાનો 1 બરાબર ma અહીંયા ઇલેક્ટ્રોન માટે વાત છે એટલે Fe બરાબર me ae ને કરતા કરો એટલે me છેદમાં જશે પછી Fe ની આ જે કિંમત છે એ આપણે અહીં લખવાની પછી અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરવાનો x બરાબર v0t + 1/2 at નો સ્ક્વેર બરાબર એમાં x બરાબર આપણે h લઈ લઈએ પ્રારંભિક વેગ એનો 0 છે ઇલેક્ટ્રોન શરૂઆતમાં સ્થિર છે એટલે પછી t બરાબર te a બરાબર ae આનું સાદુરૂપ આપો એટલે તમને te નો વર્ગ બરાબર મળે 2h ના છેદમાં ae આગળ સાદુરૂપ આપો તો આ ae તમે જાણો છો
બરોબર AE ની આ જે કિંમત છે એ તમારે આમાં મૂકવાની થાય તો આ પદ આવશે આ છેદ છે એનું છેદ એટલે આ પાછો અંશમાં જશે એટલે આ આપણું સૂત્ર થયું વર્ગમૂળમાં 2hme ના છેદમાં e * e બરાબર te હવે તમને રકમમાં જે ડેટા આપ્યો છે આ ડેટા ઈ તમારે આમાં મૂકવાનો થાય અને સાદુરૂપ આપવાનું હવે આ વિદ્યાર્થી મિત્રો આપણે જે વાત કરી ઈ ઇલેક્ટ્રોન માટે વાત કરી છે હવે આવીને આવી ગણતરી પાછી આપણે આ પ્રોટોન માટે કરવાની થાય છે આવીને આવી ગણતરી પાછી પ્રોટોન માટે ગણતરી કરવાની થાય છે હવે પ્રોટોન માટે આપણે જે ગણતરી કરી બરોબર એટલે કે આ બાજુની આકૃતિ તો એમાં ફેર ક્યાં પડે બરોબર ફેર ક્યાં પડશે તો કે અહીંથી ફેર પડશે બરોબર આવી ગણતરી આપણે જો પ્રોટોન માટે કરવાની છે તો આ પ્રોટોન છે પ્રોટોન ઈ પણ આ મુક્ત પતન કરે છે તો એના માટે બળ કેટલું લાગે જો પ્રોટોન આમ નીચે પડે છે એટલે કે બળ એના ઉપર નીચે તરફ લાગે છે આને આપણે Fp નામ આપી દઈએ બળ નીચે તરફ લાગે છે તો આનો પ્રવેગ છે ઈ પણ આમ નીચે તરફ આવશે Ap પ્રવેગ પણ આના પ્રવેગને આપણે Ap નામ આપી દઈએ ઈ પણ નીચે તરફ આવશે હાલો આયા પ્રોટોન પર લાગતું બળ લેવું પડશે જો ગણતરીની રીત આની આ જ આવશે ઇલેક્ટ્રોન માટે જેવી ગણતરી કરી એવી જ ગણતરી પ્રોટોન માટે થશે રીત બેમાં સેમ જ આવશે E બરાબર F ના છેદમાં Q Q આ બાજુ લ્યો બરોબર એટલે અહીંયા આપણે બળને Fp નામ આપી દઈએ બરોબર હવે પ્રોટોન છે પ્રોટોન તો એના ઉપરનો વિદ્યુતભાર છે ઈ તો ઇલેક્ટ્રોન જેટલો જ હશે 1.6 × 10⁻19 કુલમ્બ બરોબર પ્રોટોન પર વિદ્યુતભાર છે ઈ ઇલેક્ટ્રોન જેટલો જ હોય છે એટલે અહીંયા તો આપણે ઈ જ રાખી છે Q છે અહીંયા તો આપણે ઈ જ મૂકવાના E બરાબર Fp નામ આપી દો પ્રોટોન ઉપર લાગતું બળ છે એટલે આપણે Fp કીધું હવે અહીંયા સાદું આપો તો આ બળ છે ઈ ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોનનો પ્રવેગ એને બદલે અહીંયા પ્રોટોનનો પ્રવેગ લેવો પડે તો Fp બરાબર mp જો અહીંયા દળ પ્રોટોનનું લેવું પડે અને પ્રવેગ કોનો તો કે પ્રોટોનનો એટલે Ap F બરાબર ma ન્યૂટનના ગતિના બીજા નિયમનો ઉપયોગ કરવાનો Ap ને કરતા કરો આ Ap ને તો Fp છેદમાં mp હવે Fp જે આપણે આ શોધ્યો છે એની કિંમત મૂકવાની એટલે E ના છેદમાં mp હવે અહીંયા આપણે વાત કરવાની થાય પ્રોટોનની h ઊંચાઈએ પ્રોટોન સ્થિર છે બરોબર હવે અહીંયા જે પ્રોટોન છે એ h જેટલી ઊંચાઈએ સ્થિર છે શરૂઆતમાં તો એનો પ્રારંભિક વેગ 0 કહેવાશે હવે આ પ્રોટોન છે એ પણ આ મુક્ત પતન કરે છે એટલે અચળ પ્રવેગી ગતિનું ઉદાહરણ છે અચળ પ્રવેગી ગતિનું ઉદાહરણ છે એટલે અચળ પ્રવેગી ગતિના સમીકરણનો આપણે ઉપયોગ કરી શકીએ પણ અહીંયા વાત કરવાની છે પ્રોટોનની એટલે અહીંયા આપણે p મૂકી દઈએ સફિક્સમાં આ બધે સફિક્સમાં આપણે p મૂકી દઈએ સાદુરૂપની રીત આ જ આવશે ઇલેક્ટ્રોનનું દળ હતું ત્યાં પ્રોટોનનું દળ લેવાનું વિદ્યાર્થી મિત્રો અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરી x બરાબર h પ્રારંભિક વેગ છે એ તો શૂન્ય કહેવાશે કારણ કે મુક્ત પતન કરતો પદાર્થ છે t બરાબર આપણે Tp લઈ લઈએ એટલે કે પ્રોટોનને આમ નીચે પડતા લાગતો સમય અને a બરાબર Ap
હાલો હવે આમાં સાદુરૂપ આપો એટલે તમને સમીકરણ આ જ મળશે જો Tp બરાબર વર્ગમૂળમાં 2h mp જો ઇલેક્ટ્રોનનું દળ હતું અહીંયા આપણે પ્રોટોનનું દળ લેવું પડે છેદમાં E * E સાદુરૂપ આપો તો આપણો અહીંથી ફેરફાર આવશે હવે જો હવે આપણે આમાં h છે h ઈ તો આપણે પાસે 1.5 સેમી એટલે 1.5 ગુણ્યા 10 ની -2 ઘાત મીટર કહેવાય જો સેન્ટીમીટર ને મીટરમાં ફેરવા E બરાબર તો આપણે આપ્યું છે આયા જેટલું વિદ્યુત ક્ષેત્ર છે એટલું વિદ્યુત ક્ષેત્ર આયા છે એટલે 2 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટનના છેદમાં કુલમ હાલો પ્રોટોન છે પ્રોટોન એના ઉપરનો વિદ્યુત ભાર એટલે ઇલેક્ટ્રોન જેટલો જ હોય 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત કુલમ પ્રોટોનનું દળ લેવાનું એટલે mp બરાબર mp મેં લખ્યું છે 1.67 ગુણ્યા 10 ની -27 ઘાત કિલોગ્રામ હવે આ ડેટા આપણે આમાં મૂકવાનો થાય 2 ગુણ્યા h એટલે 1.5 ગુણ્યા 10 ની -2 ઘાત હાલો પ્રોટોનનું દળ એટલે 1.67 ગુણ્યા 10 ની -27 ઘાત છેદમાં E એટલે ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્ર આપણે આપ્યું છે 2 ગુણ્યા 10 ની 4 ઘાત E એટલે 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત કુલમ બરાબર Tp જો આપણે પ્રોટોન છે એના માટે સમય શોધવાનો છે હવે આનું તમારે સાદુરૂપ આપવાનું થાય વિદ્યાર્થી મિત્રો આનું તમારે સાદુરૂપ આપવાનું થાય 2 ગુણ્યા 1.5 એને ગુણ્યા 1.67 એટલે 5.01 એને ગુણ્યા 10 ની જો આ -27 છે અને આ -2 છે એટલે -29 થશે ઘાતાંક 16 દુ 32 એટલે 3.2 એને ગુણ્યા 10 ની -15 આવશે બરાબર Tp હવે આપણે 5.01 છે એને ભાગ્યા 3.2 કરીએ તો 1.56 1.56 હવે આ છેદ છે ને અંશમાં લઈ જાવ તો -15 ઘાતાંક છે એ +15 ઘાતાંક થઈ જાય એટલે 10 ની -14 ઘાતાંક રહેશે બરોબર આ ઘાતાંક માઈનસ છે આ ઘાતાંક પ્લસ થશે એટલે બાદબાકી થશે 29 માંથી 15 બાદ કરો એટલે 14 આવશે અને એનું પાછું વર્ગમૂળ કાઢવાનું બરાબર Tp વાનું તમે વર્ગમૂળ કાઢો તો 1.251 24 375 આ રીતે આગળ આવશે આપણે આગળના આંકડા લખતા નથી અને આ 10 ની -7 ઘાત થઈ જશે બરાબર Tp આ જવાબ આપણો આવ્યો એ સેકન્ડમાં આવ્યો બરાબર આ જે જવાબ આપણો આવ્યો એ સેકન્ડમાં આવ્યો હવે આને હજી તમારે આગળ સાદુરૂપ આપવું હોય બરાબર 1.25 છે તો 1.3 તમે કહી શકો બુકમાં 1.3 ગુણ્યા 10 ની -7 ઘાત સેકન્ડ બરાબર Tp હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમજવાનું એ છે કે ઇલેક્ટ્રોનને નીચે પડવા માટે લાગતો સમય હમણાં જ આપણે વાત કરી કે 2.9 ગુણ્યા 10 ની -9 ઘાત 2.9 ગુણ્યા 10 ની -9 ઘાત સેકન્ડ મળ્યો હતો
ઇલેક્ટ્રોનને નીચે પડવા માટે લાગતો સમય આપણને આટલો મળ્યો. તો જો હવે આપણે જોવાનું છે કે આને પ્રોટોનને નીચે પડવા માટે સમય છે એ 10⁻7 ઘાતના ક્રમનો છે જો, અને ઇલેક્ટ્રોનને નીચે પડવા માટે 10⁻9 ઘાત સેકન્ડ જેટલો સમય લાગે છે. એટલે અર્થ શું થયો કે આ 10⁻7 ઘાત છે તો એ મોટા કહેવાશે. 10⁻9 ઘાત છે એના કરતા 10⁻7 ઘાત છે એ મોટા કહેવાય. બરાબર, એટલે આના ઉપરથી તમારે તારણ કાઢવાનું થાય. પ્રોટોનને ટૂંકમાં સમય વધુ લાગે છે એવું તારણ નીકળે આના ઉપરથી. પ્રોટોન છે, પ્રોટોન એને નીચે પડવા માટે આમ સમય વધુ લાગે છે. જો દળ એનું વધારે છે, આપણે જાણી છીએ કે ઇલેક્ટ્રોનનું દળ એટલે 10⁻31 ઘાત અને પ્રોટોનનું દળ એટલે 10⁻27 ઘાત. પ્રોટોનનું દળ વધારે છે અને એને સમય વધુ લાગે છે. જો આમ નીચે પડવા માટે એને સમય વધુ લાગે છે. ઇલેક્ટ્રોનનું દળ ઓછું છે, બરોબર, એને સમય પણ ઓછો લાગે છે નીચે પડવા માટે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ તારણ છે એ આપણા માટે ખૂબ જ મહત્વનું છે કે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર હોય તો એમાં મુક્ત પતન કરતો પદાર્થ છે, બરોબર, એના માટે એક સરખો સમય જ લાગે. અહીંયા દળ ઉપર આધારિત નથી સમય. ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં મુક્ત પતન કરતો પદાર્થ છે તો અહીંયા સમય છે એ દળ ઉપર આધારિત નથી. પણ અહીંયા તમે જોઈ શકો કે પ્રોટોનનું દળ વધારે છે. પ્રોટોનનું દળ વધારે છે અને એને નીચે પડવા માટે સમય વધુ લાગે છે. એટલે આ તારણ છે એ બરાબર સમજજો. બીજું, આપણી જે આકૃતિ છે, આકૃતિ એમાં તમે જોઈ શકો કે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન એના ઉપર બળ નીચે તરફ લાગ્યું. વિદ્યુત ક્ષેત્ર ઉપરની તરફ છે. જો ઇલેક્ટ્રોન છે તો એની અંદરનો વિદ્યુતભાર ઋણ હોય. ઋણ હોય તો બળ જો નીચે તરફ લાગ્યું છે. બરાબર, આ રીતે વિદ્યુત ક્ષેત્ર હોય, આ રીતનું આપણું વિદ્યુત ક્ષેત્ર છે, ઋણ વિદ્યુતભાર હોય તો બળ એના ઉપર આમ નીચે તરફ લાગે છે. જો અહીંયા શું સમજવાનું થાય તો કે વિદ્યુત ક્ષેત્ર નીચેની તરફ છે તો પ્રોટોન ઉપરનો વિદ્યુતભાર ધન છે. જો તો બળ નીચે તરફ લાગે છે. વિદ્યુત ક્ષેત્ર આમ નીચેની તરફ છે, એમાં જો ધન વિદ્યુતભાર રાખ્યો હોય તો બળ નીચેની તરફ લાગે. જો આ તારણ આપણા માટે ખૂબ જ મહત્વનું છે. સમાન વિદ્યુત ક્ષેત્ર છે, સમાન વિદ્યુત ક્ષેત્ર, એમાં જો ઇલેક્ટ્રોન તમે રાખ્યો હોય તો એના ઉપર બળ નીચે તરફ લાગે છે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર આપણું જે દિશામાં છે, વિદ્યુત ક્ષેત્ર આપણું આમ ઉપરની દિશામાં છે તો એના ઉપર બળ નીચેની તરફ લાગે છે. અને જો ધન વિદ્યુતભાર હોય તો શું થાય? વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ બળ લાગે છે. આ જે તારણ છે એનો આપણે દાખલામાં ઉપયોગ આવશે, આગળ થિયરીમાં પણ ઉપયોગ આવશે.